ભરૂચની હાંસોટ એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા 53 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે। નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ આનંદ પટેલ, એપીએમસીના મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે। આ સાથે જ સ્થાનિક વેપાર પ્રવૃત્તિઓને પણ નવો વેગ મળશે। હાંસોટ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે 1.7 કરોડ રૂપિયા જેટલું એસ્ટિમેટ થયું હતું। તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંત્રીના ચેરમેનશ્રીઓ, મંત્રીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।